અંકલેશ્વરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે ભરૂચ સ્થાનિક ગુના શોધ શાખા એલસીબીએ લાલ આંખ કરી છે. ભરૂચ એલસીબી પોલીસ સ્ટાફના માણસો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે એક સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી સ્ટાફના એએસઆઈ ચંદ્રકાંત શંકરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધનંજયસિંહ વિક્રમસિંહ સહિતની ટીમે બાતમીદાર આધારિત ચોક્કસ માહિતીના પગલે અંકલેશ્વર એલસીબી ઓફિસ સામે રોડ પર જ વોચ ગોઠવીને આ સફળ કામગીરી પાર પાડી હતી. મળેલી વિગતો અનુસાર વોચ દરમિયાન વાલિયા ચોકડી તરફથી આવતી શંકાસ્પદ વિગતવાળી સફેદ કલરની સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી દેખાતા જ પોલીસે તેને અટકાવવા ઇશારો કર્યો હતો. કાર ઊભી રખાવી તેમાં સવાર 3 ઇસમોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ યુગ અજયસિંહ અશ્વિનભાઈ રમેશભાઈ વસાવા અને સંદીપભાઈ ભરતભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્વતંત્ર પંચોની હાજરીમાં કારની તલાશી લેતા આગળની સીટ પરથી નીચેથી ગેરકાયદેસર રીતે રખાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 6 બોટલો મળી આવી હતી. જે અંગે 3 ઇસમો પાસે કોઈ પાસ પરમિટ ન હતી. પોલીસે સ્થળ પરથી મેજિક મોમેન્ટ રેમિક્સ અને ઓરેન્જ ફ્લેવર્ડ વોડકા અને મેજિક મોમેન્ટ એલ્ફાન્સો મેંગો ફ્લેવર્ડ વોડકાની બોટલો મળીને કુલ 1406 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી યુગસિંગે કબૂલાત કરી હતી કે 3 જણાએ ભેગા મળીને પાર્ટી કરવા માટે એક અજાણ્યા ઇસમ પાસેથી આ દારૂ ખરીદ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી 3 લાખ રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કાર મળી કુલ ₹3,01,406 રૂપિયાનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કર્યો હતો. આ અંગે એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે 3 પકડાયેલ ઇસમો તથા દારૂ આપનાર અજાણ્યા ઇસમ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.